અહીંયા ધૂન થાય સાંજના આરતી ટાઈમે, રામકૃષ્ણ ગોવિંદ એ આરતી દરમિયાન અને પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલે છે ને એ દરમિયાનમાં તમે સમાન રીધમથી, આમ નથી હું કહેતો, ખાલી એમાં જે આપણે તાળી પાડીએ એવી રીતે પાડો ને તો 300 તાળી પડે. અત્યારનું આયુર્વેદ વિજ્ઞાન એવું કહે છે ફક્ત 100 તાળી દરરોજ પાડો ને તો અડધી દવા નીકળી જાય લો. અને એવી રીતે તાળી પાડવાની કદાચ આપણને લાગે આમ વાલી આમ આંગળાને આમ લાગવું પડે, એક્યુપ્રેશર થઈ જાય, આખું શરીર છે ને ચાર્જ થઈ જાય, શરીરની અંદર એક દિવ્ય ઝંઝનાટી આવી જાય. તો સત્સંગ આપે છે. જો આંખ હોય, બુદ્ધિ હોય, જોવાની દ્રષ્ટિ હોય તો મંદિર આપે છે સત્સંગ, અને સત્સંગ આપે છે સર્વ, બધું જ આપે. શું શું આપે છે? તો એક તો શાંતિ આપે, જે ક્યાંય મળતી નથી. એમેઝોનમાંથી તમે ખરીદી કરો ઓનલાઈન, તો ઓનલાઈન કહેજો કે મને 2 કિલો શાંતિ મોકલી આપો. જેના ઘરે આવે એ બધાને થોડી થોડી વેચજો પ્રસાદી રૂપે. આવે એમને ત્યાં છે. તો મંદિર શું આપે છે? શાંતિ આપે છે. શાંતિ આપે છે તો બધું જ આપે છે. જ્યારે મન અશાંત થાય ને તો શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહે છે તમારી પાસે ફક્ત ફિલાડેલ્ફિયામાં જેની પાસે હોય એટલી નહીં. ફિલાડેલ્ફિયા આપણું આ જે ટાઉન શહેર છે એમાં જેટલા ઉદ્યોગપતિઓ, નાના મોટા વેપારીઓ, દુકાનો, બિઝનેસ જે કંઈ હોય એ બધી સંપત્તિ એક વ્યક્તિની હોય તો કેટલી થાય? કોણ સ્વામી અમને આપી દો ને એટલી, બસ પછી અમારે કાંઈ નથી જોતું. એક વ્યક્તિની હોય. ફિલાડેલ્ફિયામાં જેટલા વ્યક્તિઓ છે એ બધાની સંપત્તિ એક જ વ્યક્તિની હોય તો કેટલી થાય? તમે એ આઈને ચેટ જીપીટીને પૂછશો તો એ ના પાડશે, મને ખબર નથી. આટલી કેટલી થાય ભાઈ? આ તો ઓહો, આખી દુનિયાની સંપત્તિ હોય તો પણ શાંતિ ના હોય. સંપત્તિથી શાંતિ નથી. ભારતના સંસ્કૃતના શ્રેષ્ઠ કવિ કાલિદાસે લખ્યું છે અર્થેસ્વનર્થા બહુલી ભવંતી. પૈસા આવે ને ત્યારે પ્રોબ્લેમ એની હારે આવે. આંધળો માણસ આવે ને તો લાકડી વગેરે ના આવે. કાં તો કોઈક માણસ હોય અને એનો હોય તો એનો આધાર લાકડી હોય. લાકડી એની આગળ આગળ આવે, પછી માણસ પાછળ પાછળ આવે. જ્યારે પણ પૈસા આવે ત્યારે શું આવે? પ્રોબ્લેમ એની સાથે હોય, એક નહીં. કાલિદાસ કહે છે 16 પ્રકારના પ્રોબ્લેમ આવે. તો કદાચ કોકની પાસે પૈસા હોય શાંતિ ના હોય તો સૌથી પહેલું, સૌથી મોટી વસ્તુ અહીંયાથી મંદિર આપણને, સત્સંગ આપણને શું આપે છે? શાંતિ આપે છે. આપણે અહીંયા બેઠા છીએ ને, સત્સંગમાં બેઠા છીએ ને, સત્સંગમાં બેસવાથી 10 ફાયદા થાય. તમારા ઘરે તમારા ખિસ્સામાં ફોન છે ભાઈ? હોય તો બતાવો, ખાલી 2-3 વાળા આગળ વાળા બતાવો, આમ ખાલી હું લઈ નહીં જાઉં. રાખો, હજી હું કહું ત્યાં સુધી આમ રાખો. આજે આવી જ સભા છે આપણી, છે ને ફોન. આ રમકડું કે વાંદરું તમારા ઘરે તમારી પાસે હોય અને તમે 1 કલાક આવી રીતે બેસી શકો? અત્યારે જેમ બેઠા છો એમ બેસી શકો? નહીં. સાચું કહેજો, છાતી ઉપર હાથ મૂકીને કહેજો. તમારી પાસે તમારો ફોન હોય, તમને કામ હોય કે ના હોય, તમે શું જોવો? અત્યારનું વિજ્ઞાન અને આના સંશોધકો કે દર 3 અથવા 5 મિનિટે માણસને જરૂર હોય કે ન હોય એકવાર ફોન ઉપર હાથ મૂકે અને આમ જોવે. ઘણા સારા ચિંતકોએ કહ્યું છે કે 2 વર્ષથી નાનું બાળક હોય, એને ડાયપર પહેરાવેલું હોય, એને 2-5 મિનિટે એના માતા કે પિતા જોવે કે આમાં કંઈ આવ્યું કે નહીં, તો શું આવ્યું હોય? શું આવેલું હોય? એવું જ તમારા ફોનમાં આવે છે. તે છતાંય તમે જુઓ છો. સમજ્યા? તમારા ફોનની અંદર તમે જુઓ છો ને ત્યારે નરેન્દ્રભાઈનો ફોન આવે તમને,
મહંત સ્વામી મહારાજનો ફોન આવે છે, એનો ફોન આવે છે, આપણને ખબર નથી પડતી. આપણે બોલીએ છીએ એવું કે ટાઈમ ઇઝ મોર ધેન મની, એ બોલી ગયા, એમ લાગ્યું કે એટલે મને આવડે ખબર પડી એવું. તો વાપર્યો તમે ટાઈમનો. આ મેં ટિશ્યુ પેપર અહીંયા આમ કર્યું હતું ને, પહેલાં ભાઈએ આપણને અને આપવું જોઈએ, એની ફરજ છે, એ ખોટા નહોતા. એક ભાઈએ ચાંદલો કર્યો, એની આંગળી ક્યાં એ કરે, આ દેશના રિવાજ પ્રમાણે આપવું જ જોઈએ, એ સારું જ કામ કરતા હતા. પણ સત્સંગ આપણને શીખવાડે છે. શું શીખવાડે? આવું તો બધું જ શીખવાડે છે. સત્સંગ શું શીખવાડે છે? એની ટિશ્યુ પેપર આપ્યું, 8 જણા પૂજન કરવા માટે આવ્યા હતા, 8 આંગળી એની કંકુવારી થાય, તો કેટલા ટિશ્યુ પેપર આપવા જોઈએ? આપે 8, બરાબર. એક પેપર ગયું, પછી મને શું થયું કે 8 થાય, તો મેં એકને તો જવા દીધું, બીજું પેપર એને આવ્યું ને પછી મેં લઈ લીધું. આ મારી કંઈ આવડત નથી, આ મારા ગુરુ, આપણા ગુરુની છે, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની. સત્સંગ આપે છે, સદવિચાર આપે છે, સદક્રિયા આપે છે, ઘણું ઘણું આપે છે. જો આમાંથી ચાંદલા કર્યા, આ ટિશ્યુ પેપર હજી કેટલા દિવસ વપરાય? મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી 6 મહિના સુધી એક ટિશ્યુ પેપર રાખે છે. આપણે એના શિષ્યો છીએ ને, આપણે કેટલા ટિશ્યુ પેપર એક દિવસમાં કેટલા બગાડીએ? એને બગાડ્યા ન કહેવાય, ઉપયોગ કર્યો કે ઉપયોગ કર્યો કહેવાય કે દુરુપયોગ? સાચું કહેજો. દ્રષ્ટિને અંતરદ્રષ્ટિ કરજો. અને ફક્ત ઘરે અને મંદિરમાં જ નહીં, એરપોર્ટ ઉપર ગયા કે કોઈ પણ જનરલ બાથરૂમનું ઓલું હોય બ્લોક, ત્યાં આપણે ગયા ને બાથરૂમ ગયા પછી કેટલાક ટિશ્યુ પેપર ઉપાડીએ છીએ? જરૂર છે એટલાની? વાપરીએ છીએ કે નથી વાપરતા? સત્સંગ આપણને આપે છે. આ વાત નીકળી એટલે આનો જ પૂરું કરી દઉં. મારી પૂજામાં મેં આવું ટિશ્યુ પેપર રાખ્યું છે. સદગુરુવર્ય ડૉક્ટર સ્વામીજીની સાથે 2015માં મારે ફરવાનું હતું. અમે બોસ્ટનમાં હતા, તો હું એમને દર્શન કરવા સવારે પગે લાગવા, પ્રણામ કરવા ગયો. જે લોકો પોતાના માતા પિતાને પ્રણામ ન કરતા હોય તો આ પ્રસંગમાંથી, આ તો મલ્ટીટાસ્ક વાળો પ્રસંગ છે, પગે લાગજો. તમારે સુખી રહેવું હોય તો ઘરમાં તમે જ્યારે મોટા થાવ ત્યારે સુખ શાંતિનો અનુભવ કરવો હોય તો ઘરમાં તમારાથી વડીલ હોય એને પંચાંગ પ્રણામ કરજો, એના ચરણ સ્પર્શ કરજો. માતા પિતા એ મોટામાં મોટું તીર્થ છે. મંદિર આપે છે તીર્થની બુદ્ધિ. સાચું તીર્થ ઓલા ખોટા નથી. હા ભાઈ, ઓલા જે તીર્થો છે એ કોઈ ખોટા નથી, પણ આ જે બેઠા ને એનાથી છોટા, આ જે બેઠા એનાથી છોટા નથી. આ તીર્થો પણ એના જેવડા જ છે, જો શાસ્ત્રના વચનમાં વિશ્વાસ આવે તો. મંદિર આપે છે આપણને ભગવાનમાં, સંતમાં, શાસ્ત્રમાં, ધર્મમાં, માતા પિતામાં વિશ્વાસ લાવવાનું શીખવાડે છે. ડૉક્ટર સ્વામીને પગે લાગવા ગયો તો એમને આંખની અંદર, એમને 2010માં આંખમાં કંઈ પ્રોબ્લેમ થયો, ત્યારથી એક પ્રકારના ડ્રોપ્સ નાખવાના હોય. ડ્રોપ્સ નાખ્યા પછી એમને ટિશ્યુ પેપરનો ઉપયોગ કર્યો. તો આટલું નાનું, લગભગ 1.5 ઇંચ બાય 1.5 ઇંચનું ટિશ્યુ પેપર. આવું ટિશ્યુ પેપર તો અમેરિકામાં મળતું નથી. મળે કોઈ જગ્યાએ તમે પૂછજો પેલા ગૂગલને કે મને 1.5 ઇંચ બાય 1.5 ઇંચનું ટિશ્યુ પેપર જોઈએ, મળે? મારી દ્રષ્ટિએ મેં 1-2 યુવકોને કહ્યું તો હું તપાસ કરી અને કહ્યું સ્વામી ના, એવું ના મળે. નાનામાં નાના આટલી સાઇઝના કંઈક મળે છે, પણ 1.5 ઇંચ બાય 1.5 ઇંચનું નથી. ડૉક્ટર સ્વામી 2010માં આવ્યા ને એને આંખનો પ્રશ્ન થયો, તો 2015માં જ્યારે તેઓ અમેરિકા પરદેશના પ્રવાસમાં આવ્યા ત્યારે અમદાવાદમાં આપણા પોતાના પ્રિન્ટિંગ પ્રેસની અંદર એમને ટિશ્યુ પેપર હોય ને એના એમને જેટલી જરૂર હતી એવડા ટુકડા કરાવડાવ્યા, અને એ ટુકડા એક ડબ્બામાં ભરી અને ડબ્બો ભરીને સાથે રાખે. દિવસમાં 3 વાર એને આંખમાં આવી રીતે ડ્રોપ નાખે ત્યારે આ એક ટિશ્યુ પેપરની જરૂર પડે, તો એક દિવસમાં 3 ટુકડા વપરાય. એ 16 ટુકડા કરીને લાવ્યા હતા એક ટિશ્યુ પેપરના, તો 3 દિવસે એક ટિશ્યુ પેપર વપરાય. પ્રમુખ સ્વામીજી મહારાજ
એને જ્યારે કોન્ટેક્ટ લેન્સ શરૂ કર્યા ત્યારે તેઓ પણ ટીશ્યુ પેપરનો ઉપયોગ કરતા હતા. અને અમારા સંતોને સ્મૃતિ રહે કે મેં પણ બાપાની કંઈ સેવા કરી, કારણ કે સ્વામીજીની સાથે એમના સ્ટાફમાં હંમેશા સેવામાં રહેતા સંતો જુદા હોય, પણ જે તે મંદિરમાં જાય ત્યારે એ સંતોને પણ લાભ મળે.